जय गुरुदेव। विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 1 भारतनो वारसो आ विषयक આપણે છેલ્લા 3 પીરિયડથી ચર્ચા કરી રહ્યા છીએ। આગળ આપણે ભવ્ય ભારતીય વારસા વિષયક ચર્ચા કરી। સંસ્કૃતિ એટલે શું, એના અર્થનું જે સ્પષ્ટીકરણ હોય એ જોયું। ભારતના ભવ્ય વારસાની વાત કરી। વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો। સરળ ભાષામાં કહીએ તો જે કુદરત દ્વારા અમૂલ્ય ભેટ આપણને પ્રાપ્ત થઈ છે તેને પ્રાકૃતિક વારસો કહેવાય। આપણા પૂર્વજોએ આપણને જે સ્થવર જંગમ મિલકતો આપી છે, જે કંઈ પણ ભૌતિક કે જૈવિક વારસો છે, આ બધો આમ તો સાંસ્કૃતિક વારસાનો એક હિસ્સો છે। એટલે માનવ દ્વારા જે સર્જન થયું છે એ માનવ સર્જિત કે સાંસ્કૃતિક વારસો છે। એ વિષયક આપણે ઘણી બધી ચર્ચાઓ પણ કરી। પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્ય જીવન એ વિષય પર દીર્ઘ ચર્ચાઓ કરી। સાંસ્કૃતિક વારસા વિષય પર અને એમાં સમાવિષ્ટ બાબતો પર આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। મિત્રો, આજે આપણે એક નવા ટૉપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ આપણા જ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ચર્ચા છે। ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પ્રાચીન કાળથી જ ગુજરાત સમૃદ્ધ રહ્યું છે, એટલે સાંસ્કૃતિક પ્રદાન પણ અદ્ભુત છે। આપણે જાણીએ છીએ કે ગુજરાત એક પૌરાણિક, પુરાતત્વીય અનેકવિધ સ્થળો ધરાવે છે। તમારે ટેક્સ્ટબુકમાં કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમાં બહુ મહત્ત્વપૂર્ણ ગણી શકાય એવા આપણા મહત્ત્વના સ્થળ જેમ કે લોથલ છે, ધોળાવીરા છે, ઉત્ખનન સ્થળો જેને કહેવાય, એ પ્રાચીનકાલીન સંસ્કૃતિના મહત્ત્વના સ્થળોમાંનું ગણી શકાય। એ ઉપરાંત પણ રંગપોર સુરેન્દ્રનગર જિલ્લાનું, ધોળાવીરા કચ્છમાં આવ્યું, રાપર તાલુકો અને ભચાઉ તાલુકો અને ખદીરબેટ વિસ્તાર, એ ઉપરાંત રોજડી, કુંતાસી, રોજડી રાજકોટ અને કુંતાસી, આવા અનેકવિધ પ્લેસીસ કે જ્યાંથી ભારતીય સંસ્કૃતિના પ્રાચીનતમ સ્થળો તરીકે ગણી શકાય એવા ગુજરાતમાંથી મળી આવેલા ભારતની સંસ્કૃતિના ધરોહર સ્થળો છે। એ ઉપરાંત બહુ મહત્ત્વની વાત, વિવિધ સ્થળે સાંસ્કૃતિક એકમો જે ઊભા છે, જે પ્રાચીન ગુજરાતી સાંસ્કૃતિક વારસાની ધરોહર છે, એવા કેટલાક ઉદાહરણ અહીંયા તમારે આપ્યા છે। કીર્તિતોરણ વડનગર ખાતે છે, જેની આગળ પણ આપણે આગલા ચેપ્ટરોમાં ચર્ચા કરીશું। જુનાગઢ ખાતે ઉપરકોટ તરફ જઈએ ત્યાં બૌદ્ધ ધર્મની જ્યારે જાહો જલાલી હતી ત્યારે થયેલા એક સમ્રાટ જેનું નામ અશોક, એમને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અને પ્રસાર માટે સ્તંભલેખ અને શિલાલેખો, જેને ધર્મ આજ્ઞાઓ તરીકે ગણવામાં આવે છે, એ કોતરાવેલા એવા જૂનાગઢમાં આવેલા એ અશોકના શિલાલેખો। એ ઉપરાંત મોઢેરાનું સૂર્ય મંદિર, ભારતમાં આવેલા બે મહત્ત્વપૂર્ણ સૂર્ય મંદિરો, એક કોણાર્કમાં ઓડિશા પુરી જિલ્લામાં આવેલું અને એક આપણું મોઢેરાનું ગુજરાતનું સૂર્ય મંદિર, એ મહત્ત્વપૂર્ણ મંદિરોમાંના એક ગણી શકાય। ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુર
રુદ્રમહલ જેને મહત્ત્વનું ગણી શકાય, એ ઉપરાંત વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં તો અનેકવિધ સ્થાપત્યો છે. જામા મસ્જિદ એ અહેમદ શાહનું બંધાવેલું 1423નું ખૂબ મહત્ત્વનું એ ઇસ્લામ ધર્મનું આધ્યાત્મિક સ્થાન મસ્જિદ, એ જામા મસ્જિદ, ઝૂલતા મિનારાઓ આજે પણ એક રહસ્ય છે. તેના કંપનનું રહસ્ય ઉકેલવાનો ખૂબ મોટો પ્રયાસ થયો છે, પરંતુ આજ સુધી વણ ઉકેલેલ હોય એવા આ મિનારા, સીદી સૈયદની એવી બારીક જાળી, એક અદ્ભુત એ શિલ્પકૃતિ ગણી શકાય એવી આ સીદી સૈયદની જાળી હોય, અતિથિના દેરા હોય કે પછી સહસ્ત્રલિંગ તળાવ પાટણનું હોય, વડોદરાનો રાજમહેલ હોય, જૂનાગઢમાં નવાબી શાસન હતું, મોહબ્બત ખાનનો મકબરો, એ પણ ખૂબ જોવાલાયક સ્થળોમાંના સ્થળો છે. અને ભારતીય સંસ્કૃતિની એક અવનવી ગણી શકાય એવી આ ભેટો, નવસારીમાં આવેલું પારસીઓનું અગિયારી, અનેકવિધ ધર્મો પાળવાવાળી પ્રજા ભારતમાં વસે છે. આ એનું ઉદાહરણ છે કે દરેક ધર્મના કોઈને કોઈ સ્થાપત્યો ભારતીય સંસ્કૃતિના એક અદ્ભુત વારસાના સ્વરૂપો છે. ચાહે તે હિન્દુ ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, પારસી ધર્મ હોય, અનેક ધર્મો પાળવાવાળી પ્રજા છે. અને એ બધી જ પ્રજાએ ભારતીય સાંસ્કૃતિક વારસામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. એ ઉપરાંત કેટલાય ઐતિહાસિક સ્થળો છે, જોવાલાયક સ્થળો છે, પ્રવાસન સ્થળો છે કે જેનું નિર્માણ એ કાળક્રમે થતું રહ્યું છે. ભારતીય સંસ્કૃતિના આવા અદ્ભુત જોવાલાયક ગણી શકાય એવા સ્થળો. હવે વાત આધ્યાત્મિક સ્થળોની વાત કરીએ, ધાર્મિક સ્થળોની વાત કરીએ તો સનાતન ધર્મના 12 જ્યોતિર્લિંગનું બહુ મોટું મહત્ત્વ છે. એ 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ એ આપણા ગુજરાતમાં છે. જગત મંદિર, ભગવાન શ્રી કૃષ્ણ કે જેમને દ્વારકાપુરીને પોતાનું એ આમ ગણી તો સુવર્ણ દ્વારકાપુરી એ સમુદ્ર કિનારે ખડી કરી અને એ દ્વારિકા આજે જગત મંદિર શંકરાચાર્યની શક્તિપીઠ તરીકે પણ જેની ગણના છે. એ ઉપરાંત અનેકવિધ અન્ય મંદિરોમાં જોઈએ તો અંબાજીનું મંદિર શક્તિપીઠમાંનું જ એક છે, જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. બહુચરા માતાજીનું મંદિર એ મહેસાણા જિલ્લો, એ ઉપરાંત મહાકાળી મંદિર પાવાગઢનું, આવા અનેકવિધ મંદિરો છે. મીરાદાતારનું એ ઉનાવા પાટણ તાલુકો, જૈન તીર્થો, એમ ગણી શકાય કે ભારતમાં સૌથી વધુ મંદિર કોઈ એક જ સ્થળે હોય તો એ પાલિતાણા છે, જ્યાં જૈન દેરાસરો મંદિરો આવેલા છે. રણછોડરાયજીનું મંદિર ડાકોર ખાતે, શામળાજીનું મંદિર, આવા અનેકવિધ તીર્થ સ્થાનો ગુજરાતની સંસ્કૃતિની શોભા વધારે છે. આ સાંસ્કૃતિક સ્થળો આપણી પ્રાચીન સાંસ્કૃતિક વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે. કેમ કે આવા ભવ્ય મંદિરો, ભવ્ય સ્થળો ઊભા કરવા માટે એ સમયે ખૂબ મોટા પ્રમાણમાં નાણાંની આવશ્યકતા હોય, એટલે એ સમૃદ્ધિનું પ્રતીક છે. સાથે સાથે ધર્મ પ્રત્યેની આપણી નિષ્ઠા, આધ્યાત્મિક વૃત્તિ પણ દર્શાવે છે કે આવા ભવ્ય મંદિરોનું નિર્માણ એ ભારતમાં થયું છે. સાથે સાથે એ સમયે જૈન અને બૌદ્ધ ધર્મ એ ઉજાગર થયેલા અને એમનો ખૂબ મોટા પ્રમાણમાં પ્રચાર અને પ્રસાર થયેલો. જેમના મંદિરો વિશે જો ચર્ચા કરીએ તો જૈન અને બૌદ્ધ ધર્મના મહત્ત્વના સ્થળો વડનગર, તરંગ, એ ઉપરાંત ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, આ બધા સ્થળો એ છે જ્યાં પ્રાચીનકાલીન ગુફાઓ આવેલી છે. તો આવી પ્રાચીનતમ ગુફાઓ એ જૈન ધર્મની, બૌદ્ધ ધર્મની પ્રતીતિ કરાવે છે. હવે મહત્ત્વની વાત એ છે કે ધાર્મિક, સામાજિક અને પ્રવાસન
આવા કોઈ સ્થળો હોય, ઉજવણીઓ હોય, તહેવારો સમયે ઉત્સવો ઉજવવામાં આવતા હોય. મહાકવિ કાલિદાસે ખૂબ સરસ મજાની વાત કરી છે. ઉત્સવ પ્રિય ખલુ માનવ. સમગ્ર મનુષ્યજાત, ચાહે તે ભારતીય સંસ્કૃતિ હોય કે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ હોય, એ ઉત્સવ પ્રિય છે. એટલે સમય અંતરે કોઈ ને કોઈ તહેવારો, કોઈ ને કોઈ ઉત્સવો એ આપણી સંસ્કૃતિની શોભા છે. તો આવા વિવિધ તહેવારો, ઉત્સવો એ આપણે ત્યાં ઉજવવામાં આવે છે. ચાહે તે પતંગોત્સવ હોય, કાંકરિયા કાર્નિવાલ હોય, તાનારીરી ઉત્સવ હોય, ઉત્તરાર્ધ મહોત્સવ હોય, આ બધા ઉત્સવો અને એ સમયે નાચગાન, નૃત્ય થતા હોય. એક અનોખું ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય. હમણાં જ જે વાત કરી એમ મનુષ્ય ખરેખર ઉત્સવ પ્રિય છે. એ બાબતને સાર્થક કરતી વાત ભારતના વિવિધ તહેવારો, ઉત્સવો એ દર્શાવે છે. ગુજરાતમાં જે મેળાઓ ભરાય છે એ વિવિધ મેળાઓની વાત છે. કોઈને કોઈ તહેવારો હોય, ઉત્સવો હોય, એવા સમયે લોકો મળે. એક કોઈ આધ્યાત્મિક સ્થળ હોય, ધાર્મિક સ્થળ હોય, ત્યાં મોટા પ્રમાણમાં મેળાઓ ભરાય. આ મેળાની સંસ્કૃતિ એટલે ભારતની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ એટલે લોક સંસ્કૃતિ, મેળાઓની સંસ્કૃતિ. આપણા ગુજરાત રાજ્યના સંદર્ભે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં કેટલાક સ્થળે ઘણા બધા મેળાઓ ભરાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડ એક્ઝામમાં 16 માર્ક્સનો જે પહેલો વિભાગ છે, ઓબ્જેક્ટિવ ટાઈપ જે ક્વેશ્ચન પૂછાય છે, એમાં શરૂઆત જોડકાથી થાય છે. અને એ જોડકામાં આ જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકમાંથી અવારનવાર પ્રશ્ન પૂછે છે. આમ તો સિલેબસ જ્યારથી ચેન્જ થયો અને ગુજરાતના મેળાઓને મૂકવામાં આવ્યા છે ત્યારથી એમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે. એટલે ટૂંકા પ્રશ્નો માટે ઉપયોગી એવી ઇન્ફોર્મેશન છે. ગુજરાત વિશે જાણવાનો તો આપણને ચોક્કસપણે આનંદ હોય જ, સાથે સાથે પરીક્ષાલક્ષી પણ માહિતી છે. એટલે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. શરૂઆત કરીએ મોઢેરાના મેળાથી. મોઢેરા ખાતે જ ભરાય છે. એ 3 બાબત આપી છે. મેળાનું નામ છે, એ મેળો કયા સ્થળે ભરાય છે, અને સમય, કયા સમયે ભરાય છે. 3 વસ્તુ આપી છે. મોઢેરાનો મેળો મહેસાણા જિલ્લાનું મોઢેરા ત્યાં ભરાય છે, અને શ્રાવણ વદ અમાસના દિવસે અહીંયા મેળો ભરાતો હોય છે. બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે જ, અને ચૈત્ર સુદ પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય છે. ત્યાર પછી શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો શામળાજી ખાતે, અને એ કારતક સુદ 11થી અમાસ સુધી અહીંયા મેળાનું વાતાવરણ હોય એ મેળો ભરાય છે. ભાદરવી પૂનમનો મેળો અંબાજીનો, ભાદરવી પૂનમે અંબાજી ખાતે આ મેળો ભરાય છે. ભવનાથનો મેળો જુનાગઢ જિલ્લો ગિરનારની તળેટી, અને વિશ્વવિખ્યાત ગણી શકાય એવો આ મેળો છે કે અહીંયા જે મહાવદ નોમથી બારસ સુધી ભવનાથની તળેટીમાં ગરવા ગિરનારની ગોદમાં એ મેળો ભરાય છે. અને ત્યાર પછી તરણેતરનો મેળો ગુજરાતના લોક મેળાઓમાં સૌથી મોટો મેળો ગણી શકાય. આપણા સૌરાષ્ટ્ર માટે તો એ કલ્ચર ફેર, એક સાંસ્કૃતિક મેળો, જે ભારતમાં મોટા સાંસ્કૃતિક મેળાઓ ભરાય છે, જેમ કે પુષ્કર ખાતે રાજસ્થાનમાં, એવો જ અહીંયા આપણે ત્યાં તરણેતર ખાતે એ મેળો ભરાય છે. તરણેતર સુરેન્દ્રનગર જિલ્લાનું ભાદરવા સુદ ચોથથી એ
એ છઠ 3 દિવસનો આ મેળો હોય છે. ભડિયાદનો મેળો ભડિયાદ ખાતે, અમદાવાદ પાસે આવ્યું ભડિયાદ. અને આ રજબ માસની 9, 10 અને 11 તારીખ ઇસ્લામિક ધર્મ પ્રમાણે છે. એ ઉપરાંત નકલંગનો મેળો, નકળંગ એટલે મહાદેવ, દેવાધિદેવ, સમુદ્ર તટે આવેલું મહાદેવનું આ નકળંગ મંદિર. અને ઘોઘા તાલુકાનું, ભાવનગર જિલ્લાનું ભાદરવા વર્ષ અમાસને ત્યાં મેળો ભરાય છે. માધવપુરનો મેળો, માધવપુર પોરબંદરની બાજુમાં આવ્યું કે જ્યાં ચૈત્ર મહિનામાં સુદ 9 થી 13 સુધીનો આ મેળો હોય છે. ઊંઠાનો મેળો, ઊંઠાનો મેળો પશુઓની લે વેચનો મેળો છે. ખાસ કરીને ગધેડાની લે વેચ કરતા એ વેપારીઓ જે છે તે એકત્ર થાય. અને આ ઊંઠાનો મેળો છે ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લાનું, ત્યાં આગળ આ મેળો ભરાય છે. એ કારતક સુદ પૂનમનો મેળો હોય છે. મીરા દાતારનો મેળો ઉનાવા ખાતે, અને એ પણ રજબ માસની એ 16 થી 22 તારીખ દરમિયાન ભરાય છે. ડાંગ દરબારનો મેળો આહવામાં, એ ડાંગ જિલ્લાનું આહવા, ત્યાં ફાગણ સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે. ગોળ ગધેડાનો મેળો એ ગરબાડ ખાતે ભરાય છે. અને હોળી પછીના દિવસોમાં, એટલે કે 5મ થી 7મ એ દરમિયાન આ મેળો ભરાતો હોય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ખાતે, ગીર સોમનાથ. અને પૂનમનો મેળો છે એટલે સ્વાભાવિક છે કે એ ફાગણ મહિનાની શુદ્ધ પૂનમ હોય ત્યારે ભરાય છે. અને છેલ્લો છોટાઉદેપુર વિસ્તાર કે જ્યાંથી આજે પણ બહુ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારમાં લેબર વર્ક માટે આવતા એ લેબર્સ જે છે ત્યાં ભરાતો મેળો છે ભાંગુરિયાનો મેળો. કવાંટ અને છોટાઉદેપુર એ પ્રદેશમાંથી એ લોકો ત્યાં આવે. હોળીથી શરૂ થાય અને રંગ પાંચમ સુધી આ મેળો હોય છે. ભાંગુરિયાનો મેળો એમ માન્યતા છે કે મહારાજા ભોજના સમયથી એ પરંપરા ચાલતી આવે છે. ત્યાં એ વિસ્તારમાં લોકો પોતાની જરૂરિયાત અને એકબીજાના સંપર્કમાં આવે એ હેતુથી વિવિધ મેળાઓનું આયોજન થતું હોય છે. પ્રાચીન સમયે આવાગમનના એટલા બધા વાહનો નહોતા. પરિવહનની સુવિધાઓના અભાવે લોકો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ઓછા જતા. લોક સંપર્ક ખૂબ ઓછો રહેતો હતો. એટલે એકબીજાનાથી પરિચિત થાય, સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય એ હેતુથી મેળાઓનું આયોજન કરવામાં આવતું, જેથી કરીને એક પ્રદેશની ચીજવસ્તુઓ બીજા પ્રદેશના લોકો મેળવી શકે, ખરીદારી થાય, એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થાય, ભાષા અને પહેરવેશથી પરિચિત થાય. આવું સાંસ્કૃતિક આદાન પ્રદાનનું બહુ મહત્ત્વનું માધ્યમ મેળાઓ રહેતા. આજે તો આધુનિક યુગ છે, પરિવહનના અનેકવિધ સાધનો છે. ખૂબ સરળતાથી લોકો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ શકે છે. પરંતુ પ્રાચીન સમયે આવું દુષ્કર હતું. એ સમયે આવા મેળાઓ લોકોને એકબીજાથી નજીક લાવવાનું કામ કરતા હતા. એટલે તો નામ જ એનું મેળો આપ્યું છે કે જ્યાં લોકો એકબીજાને મળી શકે, સંપર્કમાં આવી શકે. આવા અદ્ભુત મેળાઓ અને એ સંસ્કૃતિ, એ પરંપરા, મેળાઓની સંસ્કૃતિને આપણે આજે પણ એ જીવંત રાખી છે. હવે બહુ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ભારત ભૂમિ અને તેના લોકો. બહુ મહત્ત્વનો ટૉપિક છે. આપણે ત્યાં એવી માન્યતા હતી કે ભારતમાં સૌથી પ્રાચીન દ્રવિડો છે.
દ્રવિડિયન પ્રજા એ ભારતની પ્રાચીનતમ પ્રજા હોવાની આપણે ત્યાં માન્યતા પ્રાપ્ત એ લાંબો સમય રહી, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો નૂરવંશ શાસ્ત્રનો વિકાસ થયો, એટલે આ નૂરવંશ શાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ કરેલા સંશોધનને અંતે એવું ફલિત થયું કે ભારતમાં દ્રવિડો પૂર્વે પણ કેટલીક પ્રજા આવી, એ ભારતની પ્રાચીનતમ પ્રજા ગણી શકાય. એટલે આપણે ભારત ભૂમિ પર આવેલી આવી અન્ય જે પ્રજાઓ છે એ વિશે ચર્ચા કરવાના છીએ. તો ભારતમાં આવનારી સૌથી પ્રાચીન પ્રજા આફ્રિકન પ્રજા છે એવું જે સાબિત થયું છે, અને જે કંઈ પણ નૂરવંશ શાસ્ત્રીઓનો મત છે, જે સંશોધનો કરવામાં આવ્યા છે, એ સંશોધનને અંતે એવો ખ્યાલ આવે છે કે ભારતમાં આવનારી સૌથી પ્રાચીનતમ પ્રજા છે એ નેગ્રીટો છે. નેગ્રીટો એટલે આફ્રિકન નિગ્રો પ્રજા, જેને આપણે હબસી પણ કહીએ છીએ. આ હબસી પ્રજા એવી માન્યતા હતી કે ભાઈ ભારતની સૌથી પ્રાચીન પ્રજા એ દ્રવિડિયન પ્રજા છે, પરંતુ નૂરવંશ શાસ્ત્રીઓએ જે સંશોધનો કર્યા એ સંશોધનને અંતે એવો ખ્યાલ આવ્યો કે ભાઈ ભારતની પ્રાચીન પ્રજા નેગ્રીટો હોવાનું અનુમાન છે. એટલે કે દ્રવિડ સિવાયની પણ 6 પ્રજા ભારતમાં એમના પૂર્વે આવીને વસેલી, ભિન્ન ભિન્ન પ્રદેશોમાં એમનો વસવાટ રહેલો. એવી પ્રજાઓમાંની પહેલી પ્રજાની વાત કરીએ, ભારતના સૌથી પ્રાચીન નિવાસી જેને ગણવામાં આવે છે એ નેગ્રીટો છે. 2 ગુણના પ્રશ્નમાં આવું પૂછી શકાય, પ્રાચીન ભારતની પ્રજા તરીકે નેગ્રીટોનો પરિચય આપો. તો નિગ્રો પ્રજા, હબસી પ્રજા એ મૂળ આફ્રિકન નિવાસી છે. આપણને એમ પ્રશ્ન થાય કે પ્રાચીન સમયે આવાગમન માટે પરિવહનના આવા કોઈ સાધનોની વ્યવસ્થા તો હતી નહીં. દૂર આફ્રિકા ખંડમાંથી એશિયા ખંડના આ દક્ષિણ હિસ્સે ભારત વર્ષ સુધી એ પ્રજા પહોંચી કેવી રીતે હશે? કેમ કે એ સમયે તો આવા આધુનિક પરિવહનના સાધનોની કોઈ સુવિધાઓ હતી નહીં. પરંતુ નૂરવંશ શાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓના મતે આ પ્રજા ખૂબ લાંબા સમયની જમીની માર્ગની સફરને અંતે ભારત સુધી પહોંચેલી છે. એટલે ભારતમાં એ આફ્રિકા થઈને બલુચિસ્તાનનો જે માર્ગ છે એ માર્ગે થઈને ભારતમાં આવ્યા હોય એવું માનવામાં આવે છે. ભારત સુધી પહોંચવાની એમની આ પ્રક્રિયા છે. આફ્રિકાથી એક જ વર્ષમાં કે ટૂંકા ગાળામાં પહોંચી ગયા હોય એવું નથી, ખૂબ લાંબા સમયમાં. પરંતુ આફ્રિકાથી શરૂ થયેલી આ સફર બલુચિસ્તાનનો ભૂમિ માર્ગ છે, જમીન માર્ગ છે, ત્યાં થઈને એ ભારતમાં પહોંચ્યા હોય, ભારત સુધી એમની સફર ખેડી હોય એવું માનવામાં આવે છે. એ આફ્રિકન પ્રજાના શારીરિક જે લક્ષણો છે, ભૌતિક લક્ષણો છે, આપણે ત્યાં આજે પણ આ પ્રકારના લક્ષણવાળા લોકો મોજૂદ છે. એટલે પ્રમાણ તો ચોક્કસ છે. તો એ પ્રજા ભારતમાં આવી, એ માર્ગ જમીની માર્ગ હતો અને બલુચિસ્તાનવાળો માર્ગ હતો. મૂળ એ આફ્રિકન પ્રજા છે. સરળતાથી યાદ રહે એવી વાત છે. નેગ્રીટો એ મૂળ આફ્રિકન પ્રજા છે, બલુચિસ્તાનના માર્ગે થઈને ભારતમાં આવ્યા છે. હવે એના ભૌતિક લક્ષણોની વાત છે.
ટૂંકું કદ, શ્યામ વર્ણ, માથે વાકડિયા વાળ, આ એમની શારીરિક વિશેષતા છે. ટૂંકું કદ હોય અને સાથે સાથે માથે વાકડિયા વાળ હોય. આફ્રિકા જેવા વિષુવવૃત્તીય પ્રદેશમાં નિવાસ છે, જે સૂર્યના સતત સીધા કિરણો પડે, એટલે સ્વાભાવિક છે કે એ પ્રજા છે ને એ શ્યામ વર્ણની હોય. ઈશ્વરે આમ ત્રણેય કટિબંધમાં પ્રજા અલગ અલગ પ્રકારની બનાવી છે. ઉષ્ણ કટિબંધ હોય તો એ પ્રજા મોટા ભાગની શ્યામ હોય. સમશીતોષ્ણ વચ્ચેનો ભાગ આપણે જે છીએ ત્યાં ઘઉંવર્ણની પ્રજા હોય, જેવા આપણે છીએ. ન કાળો વર્ણ ન શ્વેત. જ્યારે શીત પ્રદેશોમાં જે લોકો નિવાસ કરે છે, યુરોપીય દેશો છે, રશિયા છે, અમેરિકા છે, અમેરિકાનો ઉત્તર ભાગ, દક્ષિણ અમેરિકાના દેશોમાં તો અબસી લોકો છે, એ લોકો જે છે એ શ્વેત વર્ણ છે. ઈશ્વરનું નિર્માણ છે. ઠીક છે, આપણે વાત કરી રહ્યા છીએ નેગ્રીટોની. તો નેગ્રીટો આમ તો એકદમ સરળ ટૂંકનો 2 ગુણ માટે મૂળ આફ્રિકાના નિવાસી, બલુચિસ્તાનના માર્ગેથી ભારતમાં આવ્યા છે. શ્યામ વર્ણ, ટૂંકું કદ, માથે વાકડિયા વાળ, એ એની શારીરિક વિશેષતા છે, એમના લક્ષણો છે. ત્યાર પછી ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને આર્યોએ નામ આપેલું નિષાદ. નિષાદ પ્રજા ગયા વર્ષે લોકડાઉન દરમિયાન રામાયણ બતાવવામાં આવેલી, કેમ કે આગળ કદાચ રામાયણના બધા એપિસોડ ન જોયા હોય, પરંતુ આ નવી જનરેશનને પણ રામાયણથી પરિચિત બને એવા હેતુથી અને સમય આધ્યાત્મિકતા સાથે પસાર થાય એવું વિચારીને ફરીથી પ્રસારિત રામાયણનું કરવામાં આવેલું. અને એ સમયે એક ઘટના છે રામાયણનો એક પ્રસંગ છે. ભગવાન શ્રી રામ જ્યારે વનગમન કરી રહ્યા હતા ત્યારે સરયુ નદીને પસાર કરવા માટે કેવટ જે મળે છે એ કેવટ નિષાદતા. ત્યાં રામાયણમાં મહર્ષિ વાલ્મીકીએ એમના માટે નિષાદ શબ્દ પ્રયોજ્યો છે. ગોસ્વામી તુલસીદાસે પણ એ નિષાદ શબ્દ પ્રયોજ્યો છે. એટલે કે પ્રાચીન ગ્રંથો જે આપણા છે રામાયણ, એમાં પણ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ઉલ્લેખ છે. એ જ દર્શાવે છે કે આ પ્રજા ભારતની પ્રાચીનતમ પ્રજા છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે. કેવટ એ નિષાદ રાજ હતા, એટલે નિષાદ પ્રજા એ ભારતની પ્રાચીનતમ પ્રજા છે. મૂળ અગ્નિ એશિયામાંથી આવેલી આ પ્રજા છે. અગ્નિ એશિયામાંથી આવેલા નિષાદ લોકો કે જેમને ભારતને પોતાનું વતન બનાવ્યું. શારીરિક લક્ષણો જોઈએ તો એકદમ સામાન્ય તફાવત નેગ્રીટો સાથે છે. શ્યામ વર્ણ, ટૂંકું કદ, લાંબુ અને પહોળું માથું, આવી શારીરિક વિશેષતા ધરાવતા લોકો એટલે ઓસ્ટ્રેલોઇડ. આર્યોનું આગમન જ્યારે ભારતમાં થયું ત્યારે આર્યોએ આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ તરીકે ઓળખાવ્યા. હમણાં મેં તમને વાત કરી હતી, ભગવાન રામ એટલે આપણી આર્ય સંસ્કૃતિ. એ આર્યોએ અહીંયા એમની પૂર્વે વસેલા લોકો કે જેમ
નિષાદ તરીકે ઓળખાતા એ આજે પણ કેટલાક પ્રદેશોમાં એમની વસ્તી ધરાવે છે, ચોક્કસ બોલીઓના આધારે ઓળખાય છે. અને તમારે ટેક્સ્ટબુકમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ભારતમાં કોલ મુંડા જાતિના લોકો જે છે, અસમમાં ખાસી જાતિના લોકો જે છે એ મૂળ ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે. નિકોબાર ક્ષેત્રમાં પણ, અંદમાન નિકોબાર ટાપુઓમાં નિકોબાર ક્ષેત્રમાં પણ એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના અવશેષો એ લોકો જોવા મળે છે. આપણો પડોશી દેશ જે છે મ્યાનમાર, ત્યાં પણ આ પ્રકારની એ પ્રજાનો વસવાટ છે. આજે ક્યાં વસવાટ છે એનો ઉલ્લેખ છે. અગ્નિ એશિયામાંથી આવેલા છે. શારીરિક લક્ષણોની વાત કરી, ટૂંકું કદ, શ્યામ વર્ણ, લાંબુ પહોળું માથું, એ એમના ભૌતિક લક્ષણો, શારીરિક લક્ષણો થયા. આજે જ્યાં જ્યાં એમનો વસવાટ છે, કોલ મુંડા એવી જાતિઓ ઉપરાંત અસમમાં વસતી ખાસી જાતિ, નિકોબાર ક્ષેત્ર અને પડોશી દેશ મ્યાનમાર, બર્મા, ત્યાં એ લોકોનો વસવાટ આજે પણ જોવા મળે છે. ત્યાં એ લોકોનું નિવાસન છે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં, સાંસ્કૃતિક વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો બહુ મોટો ફાળો રહ્યો છે. આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતમાં ખેતીની પરંપરાની શરૂઆત કરી. નદી કિનારે ખેતી કરવાની જે પરંપરા છે એ એમને આપી. કપાસની ખેતી કરવી, તેમાંથી સૂતર તૈયાર કરવું અને કાપીને વણાટ કરવું, એટલે કે સુતરાઉ કાપડ બનાવવાની પરંપરા જે છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ આપી. એ ઉપરાંત વિવિધ પ્રકારની ધાર્મિક અને સામાજિક માન્યતાઓની પરંપરા, આધ્યાત્મિક પરંપરાઓ જે આપી એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ આપી. આમ ભારતીય સાંસ્કૃતિક વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું સારું એવું યોગદાન છે. ત્યાર પછી દ્રવિડોની વાત હવે પછી કરીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.